આહુડા પડે કોઈ દી કોઈની સલકરત સામે જેને નમતું ન મૂક્યું હોય પાપણનો પડદો ભીનું ન થયો હોય પણ દીકરી પરણીને જાતી હોય તેથી રહ રહ આહુડેનો બાપ રોવે છે અને હું તો બધી દીકરીઓને કહું છું એક ભાઈ તરીકે એક પ્રેમથી એક હૃદયથી એક લાગણીથી કે એવું કોઈ દી કામ ન કરશો કે તમારા બાપને હેઠું જોવું પડે જગતના ચોકમાં યાર બાપને હેઠું જોવું પડે ને બાપને બજારમાં હેઠું જોઈને હાલવું પડે એવું દીકરીઓ કોઈ દી કામ ન કરતા કારણ કે બાપ ઈ બાપ છે યાર હવે સાંભળજો આ કડીમાં શું કહે છે દાદ બાપુ જાપે જાન ફૂગી પરણી ચોરીએ ફેરા ફરી લીધા જાન પરણી ગઈ એટલે આપણા ગામડાના સિટીના નિયમો છે કે આપણે જાનને છે ને વિજયદાન આપણે જાપા સુધી ગામના જાનને વળાવવા જાય 50 માણા 100 માણા આપણા સમાજના અમુક વર્ણના નિયમો છે આપણે જાનને વળાવવા જાય અને જ્યારે જાન ત્યાંથી ગાડું હોય ગાડી હોય તો ગાડીઓ છે કે ગાડીમાં જાન નીકળી જાય બાપ જાપેથી પાછો આવે ઢોલ વાગતો આવતો હોય ઈ જાપાથી ઘર સુધીનો માર્ગ બાપને કેવડો લાગે છે દીકરી ગયા પછી